જય શ્રી પિંગલેશ્વર મહાદેવ. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે અરબી સમુદ્રના કિનારે આવેલા અબડાસા રાપરગઢ ગામમાં આવેલા પવિત્ર શ્રી પિંગલેશ્વર મહાદેવના મંદિર દર્શન કરવા. આસપાસના ગામો તેમજ દૂર દૂરથી મોટી સંખ્યાએ શ્રદ્ધાળુઓ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. અહીંનું વાતાવરણ ખરેખર ખૂબ શાંતિ અને ભક્તિમય છે. મંદિરના દર્શન સાથે અરબી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. ભજન અને કીર્તનનું અહીંનું સ્થળ ગુંજી ઉઠે છે. તો મિત્રો, આજે પ્રથમ સોમવાર હોવાથી ગામ આરીખાણા મિત્ર મંડળ ગ્રુપ આજે એમનો સેવાનો લાભ મળ્યો છે. સેવકો પોતાની રીતે સમય આપી ભક્તોની સેવા કરતા જોવા મળે છે. કોઈ ભોજન પીરસે છે, કોઈ વ્યવસ્થા સંભાળે છે અને કોઈ ભક્તોની જરૂર મદદ કરે છે. તો આવી સેવા પાછળ કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી, પરંતુ ભક્તિ અને માનવ સેવાનો ભાવ હોય છે. એટલે આવી સેવા જોતા ખરેખર આનંદ થાય છે. અહીં આવો ને પ્રસાદ વ્યવસ્થા હોય તો વ્યવસ્થાપકોને અને સ્વયંસેવકોના નિયમોનું પાલન કરજો અને સ્વચ્છતા જાળવવાનો સહયોગ આપજો. મિત્રો, આજની યાત્રામાં સૌથી વધારે ભક્તિમય વાતાવરણ, એક તરફ પવિત્ર મંદિર, બીજી તરફ કુદરતી નજારો, આસપાસ મહાદેવના દર્શન માટે આવેલા ભક્તો, આ બધું મળીને એક સુંદર અનુભવ આપે છે. મિત્રો, તમે પણ ક્યારેક પરિવાર સાથે આવો અને મહાદેવના દર્શન કરો અને આ સુંદર સ્થળનો અનુભવ કરો. તો હવે વાત કરીએ આપણી સામે દેખાતા વિશાળ અરબી સમુદ્ર વિશે. અરબી સમુદ્ર હિન્દ મહાસાગરનો એક મહત્વનો ભાગ છે અને ભારતના પશ્ચિમ કિનારે આવેલો છે. ગુજરાતના કચ્છ વિસ્તારના દરિયા કિનારે તેની સુંદરતા અલગ જોવા મળે છે. અહીં ઊભા રહીને જ્યારે સમુદ્ર મોજા કિનારે આવતા જોઈએ છીએ ત્યારે ખરેખર કુદરતની વિશાળતા અનુભવાય છે. ક્યારેક મોજા શાંત હોય છે, ક્યારેક પવન સાથે તેની ગતિ વધારે જોવા. સવાર અને સાંજ સમયે અહીંનો દરિયા કિનારાનો નજર ખૂબ સુંદર લાગે. એક તરફ પિંગલેશ્વર મહાદેવ મંદિર અને બીજી તરફ વિશાળ અરબી સમુદ્ર. આ સંજોગ આ સ્થળ ખૂબ જ ખાસ બનાવે છે. અહીં આવો ત્યારે સમુદ્રની સુંદરતા માણવા સાથે કિનારા સ્વચ્છતા જાળવી એ કુદરતનું રક્ષણ કરવું પણ આપણી જવાબદારી છે. તો મિત્રો, આપણો આજનો બ્લોગ પિંગલેશ્વર મહાદેવનો અહીંયા પૂરો કરીશું. તમને આજનો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા બ્લોગમાં.